કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? આજે આપણે ધોરણ 8માં અંગ્રેજી વિષય એમાં યુનિટ 1નો અભ્યાસ કરી રહ્યા છીએ. આજેમાં આપણે એક્ટિવિટી 3 જોવાની છે. તો ચાલો કરીએ એક્ટિવિટી 3 શરૂ. એક્ટિવિટી 3, રીડ ધ ફોલોવિંગ પેસેજ. નીચે આપેલો ફકરો છે એ વાંચો. અહીં એક જોન નામના વ્યક્તિ વિશેની વાત છે. જોન કોણ છે? જોન ઇઝ એન એક્રોબેટ. જોન છે એક એક્રોબેટ એટલે બજાણીઓ છે, જે સર્કસમાં તમે જોયું હશે કે દોરડા ઉપર જુદા જુદા સ્ટન્ટ કરતા હોય છે, દોરડા ઉપર ચાલતા હોય છે જુદી જુદી વસ્તુઓ હાથમાં લઈને, તો એને એક્રોબેટ કહેવાય. તો અહીં જોન નામનો વ્યક્તિ છે એ એક્રોબેટ છે. હી વર્ક્સ ઇન ધ ગ્રેટ ગ્લોબલ સર્કસ. તે ક્યાં કામ કરે છે? હી વર્ક્સ એટલે તે કામ કરે છે. ઇન ધ ગ્રેટ ગ્લોબલ સર્કસ. ગ્રેટ ગ્લોબલ નામનું જે સર્કસ છે એમાં તે કામ કરે છે. હી પ્રેક્ટિસિસ વેરી હાર્ડ ફોર હિઝ શો. હી પ્રેક્ટિસિસ એટલે તે મહાવરો કરે છે. વેરી હાર્ડ એટલે ખૂબ જ સખત. શેના માટે સખત મહાવરો કરે છે? ફોર હિઝ શો. એને સર્કસમાં જે શો હોય, એનો કાર્યક્રમ હોય, એના માટે તે સખત મહેનત કરે છે. હી કેન પરફોર્મ ઓન અ હાઈ સ્વિંગ. તે પરફોર્મ કરી શકે છે એટલે ભજવી શકે છે, કાર્ય કરી શકે છે. ક્યાંથી? તો કે ઓન અ હાઈ સ્વિંગ, ખૂબ ઊંચા દોરડા ઉપરથી ઊંચા હિંચકા ઉપર જુદા જુદા કાર્ય કરી શકે છે. તમે બધાએ સર્કસમાં જોયેલું છે કે જે જોકર્સ હોય, બજાણિયા હોય, એ એક હિંચકામાંથી બીજા હિંચકામાં કૂદીને જતા હોય છે, ઉપરથી નીચે ઠેકડા મારતા હોય છે અને સ્વિંગ ઉપર જુદા જુદા ક્રિયાઓ કરતા હોય છે. તો આ જોન નામનો વ્યક્તિ પણ છે, ઊંચા હિંચકા ઉપરથી બધું કરી શકે છે. હી કેન રાઇડ અ મોનો સાયકલ. હી કેન રાઇડ એટલે તે સવારી કરી શકે છે. કેના ઉપર સવારી કરી શકે છે? કે ભાઈ મોનો સાયકલ, એક પૈડાવાળી સાયકલ. હવે બે પૈડાવાળી સાયકલ તો તમે બધા ચલાવો જ છો, પણ તમે સર્કસમાં જોયું હશે કે જે બજાણિયા હોય એ એક પૈડાવાળી સાયકલ પણ ચલાવી શકતા હોય છે, એને મોનોસાયકલ કહેવાય. હી કેન વોક ઓન અ રોપ એટ અ ગ્રેટ હાઇટ. હી કેન વોક એટલે તે ચાલી શકે છે. ઓન અ રોપ એટલે દોરડા ઉપર. એટ અ ગ્રેટ હાઇટ એટલે ખૂબ ઊંચાઈએ જે દોરડા હોય તેના ઉપર પણ તે ચાલી શકે છે. તો આ પહેલા ફકરામાં આપણે અહીંયા સુધીની જે વાત જોઈ એ જોન શું શું કરી શકે છે એના વિશેની આપણે વાત જોઈ. હવે કરી શકું એના માટે અંગ્રેજી શબ્દ છે કેન. અહીં દરેક વાક્યમાં તમે કેન જોઈ શકો છો. કેન એટલે કરી શકવું. તો જોન જે કરી શકે એની સાથે કેન વપરાય. હી કેન રાઇડ, હી કેન વોક, હી કેન પરફોર્મ. તો કેન એટલે કરી શકવું. બરાબર છે? હવે ત્યાર પછીનો જે ફકરો આપ્યો છે તે શું શું નથી કરી શકતો. કેન નોટ એટલે ન કરી શકું. તો ચાલો જોઈએ તે શું નથી કરી શકતો. અહીં હી એટલે આપણે જોનની વાત છે એ સમજવાનું છે. જોન માટે હી વાપરેલું છે. બટ હી કેન નોટ રાઇડ અ હોર્સ. પણ તે ઘોડા ઉપર સવારી કરી શકતો નથી. કારણ કે જોન છે એ બજાણ્યો છે એટલે દોરડા ઉપર અને હિંચકા ઉપર જે સ્ટન્ટ કરવાનો હોય એ બધા કરી શકે છે. હી કેન નોટ જમ્પ થ્રુ અ ફાયર રિંગ. હી કેન નોટ જમ્પ એટલે તે કૂદકો મારી શકતો નથી. કેમાંથી? તો કે ફાયર રિંગ, જે સળગતી રિંગ હોય છે એમાંથી તે જમ્પ કરી શકતો નથી, કૂદકો મારી શકતો નથી, એમાંથી પસાર થઈ શકતો નથી. હી કેન નોટ પ્લે ટ્રિક્સ લાઇક જોકર્સ. જોકરની જેમ છે એ જુદી જુદી યુક્તિઓ, ટ્રીક કરી શકતો નથી. જોકર છે ઘણા બધા બોલ હાથમાં લઈ અને ઉડાવતા હોય છે, બોટલ્સ લઈને ઉડાવતા હોય છે, અને જોકર બીજી ઘણી બધી ટ્રીક કરતા હોય, એ જોન કરી શકતો નથી. જોન શું કરી શકે? તો કે ભાઈ જે દોરડા ઉપરની ક્રિયાઓ છે એ બધી કરી શકે છે, પણ જોકરની જેમ કરી શકતો નથી. બરાબર છે? તો અહીં જોન શું કરી શકે છે અને શું નથી કરી શકતો એના વિશે આપણે જોયું. હવે તમારે નીચે એક ટેબલ આપેલું છે. નાવ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ. એક ટેબલ આપ્યું છે, એમાં જોન કેન, જોન કરી શકે છે, જોન કેન નોટ,
જોન છે એ કરી શકતો નથી. એ ક્રિયાઓ અલગ કરવાની છે. હી કેન આપેલું છે, અહીં તમારે જોન જે ક્રિયાઓ કરી શકતો હોય તે અહીં વાક્ય પૂરા કરવાના છે, અને જે ક્રિયાઓ જોન નથી કરી શકતો તે અહીં લખવાની છે. એક ઉદાહરણ આપું છું. જોન શું કરી શકે છે આપણે ઉપરથી જોઈએ. હી કેન પરફોર્મ ઓન અ હાઈ સ્વિંગ. તો અહીં હી કેન તો લખેલું જ છે, તો આપણે શું લખવાનું? પરફોર્મ ઓન અ હાઈ સ્વિંગ. ત્યાર પછી શું કરી શકે છે? હી કેન રાઇડ ઓન અ મોનોસાયકલ. તો અહીં લખવાનું રાઇડ ઓન અ મોનોસાયકલ. એવી રીતે તમારે જે જોન કરી શકે એના વિશેના વાક્યો અહીં લખવાના છે, અને જોન જે નથી કરી શકતો, હી કેન નોટ રાઇડ અ હોર્સ. તો અહીં હી કેન નોટ તો લખેલું જ છે, તમારે અહીં રાઇડ અ હોર્સ લખવાનું. એટલે જોન છે એ ઘોડે સવારી કરી શકતો નથી. આમ જોન જે કરી શકે છે તે અહીં લખજો, અને નથી કરી શકતો તે અહીં લખજો. બરાબર છે? ચાલો બાળકો, હવે આપણે એક્ટિવિટી 3B જોઈએ. એની સૂચના વાંચું છું. વર્ક ઇન ગ્રુપ્સ એટલે જૂથમાં કામ કરો. લિસ્ટ 5 ડિફરન્ટ વેઝ. 5 જુદા જુદા રસ્તાઓની યાદી કરો. શેની? ઇન વિચ યુ કેન એન્ડ કેન નોટ યુઝ અ રૂલર. એવા જુદા જુદા રસ્તાઓ વિચારવાના છે જેમાં તમે રૂલર એટલે ફૂટપટ્ટી, તમારા બધાની પાસે ફૂટપટ્ટી હશે. આપણી પાસે એક સ્ટીલની ફૂટપટ્ટી રાખવાની ભેગી, અને પછી એના વિશે જુદા જુદા રસ્તાઓ વિચારો કે તમે આ ફૂટપટ્ટી વડે શું કાર્ય કરી શકશો અને શું કાર્ય નહીં કરી શકો. થિંક ડિફરન્ટલી, કંઈક જુદી રીતે વિચારજો. યુ કેન રાઇટ મોર આન્સર. તમે વધુમાં વધુ જવાબ લખી શકો. એન્ડ પુટ ધેમ ઓન ધ નોટિસ બોર્ડ. અને તમે નોટિસ બોર્ડમાં પણ એને મૂકી શકો. તો અહીં આપણને ટેબલ આપ્યું છે, એમાં 2 વિભાગ આપ્યા છે. યુ કેન નોટ, તમે કરી શકો અને તમે ના કરી શકો. અહીં એક ઉદાહરણ આપેલું છે. વી કેન ડિગ અ હોલ વિથ અ રૂલર. હવે આપણી પાસે કંઈક જમીનમાં નાનો એવો ખાડો કરવો હોય, સ્ટીલની ફૂટપટ્ટી હોય તો આપણે એનાથી એક ખાડો કરી શકીએ. તો વી કેન ડિગ અ હોલ વિથ અ રૂલર. ત્યાર પછી એક શું ન કરી શકીએ એનું ઉદાહરણ આપેલું છે. વી કેન નોટ ડ્રો અ સર્કલ વિથ અ રૂલર. હવે આપણી પાસે ફૂટપટ્ટી હોય તો એનાથી આપણે સર્કલ એટલે કે રાઉન્ડ દોરી શકીએ નહીં. ચોરસ દોરવું હોય, લંબચોરસ દોરવું હોય એ દોરી શકાય. એ આપણે આ વિભાગમાં લખી શકીએ કે આપણે એનાથી ચોરસ દોરી શકીએ, લંબચોરસ દોરી શકીએ, પણ સર્કલ દોરી શકતા નથી. એટલે એ આ વિભાગમાં આવશે. હવે તમારે બીજા 4 નવા વાક્યો વિચારી અને આપણે ફૂટપટ્ટીથી શું કરી શકીએ ને શું ન કરી શકીએ એ વિચારીને લખવાના છે. હજી તમને એક ઉદાહરણ આપું કે આપણે ફૂટપટ્ટીથી શું કરી શકીએ. આપણી પાસે કાતર ના હોય અને પેજનું કટિંગ કરવું હોય તો આપણે ફૂટપટ્ટીની એટલે કે રૂલરનો ઉપયોગ કરી અને પેજનું કટિંગ કરી શકીએ. તો એ પણ તમે આ વિભાગમાં લખી શકો, અને શું ન કરી શકીએ એ પણ તમે આ વિભાગમાં લખી શકો છો. તો બાળકો, તમે શાંતિથી વિચારજો અને રૂલરની ઉપયોગથી તમે શું કરી શકો અને શું ન કરી શકો એની યાદી તૈયાર કરી અહીં લખજો. ચાલો, આજે આપણે આટલું જ રાખીએ છીએ. હવે પછીના લેક્ચરમાં આપણે એક્ટિવિટી 4નો અભ્યાસ કરશું. આવજો.